સુરતના આ બ્રિજ પરથી પસાર થતા પહેલા ધ્યાન રાખવું। ડભોલી ફ્લાયઓવર બ્રિજ પર ગાબડા પડ્યા છે, સળિયા બહાર દેખાયા। ધ્યાન ન રહે તો અકસ્માત સર્જાવાની શક્યતા। ડભોલી ફ્લાયઓવર બ્રિજ પર ગાબડા પડ્યા અને સળિયા બહાર દેખાયા। ધ્યાન ન રહે તો અકસ્માત સર્જાવાની શક્યતા। ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલ વચ્ચે સુરતમાં રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે। અલગ અલગ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે। સુરત શહેરમાં જાણે રસ્તાઓ પર ખાડા કે ભૂવા પડવા તે સામાન્ય ઘટના બની ગઈ છે, પણ હવે ફ્લાયઓવર બ્રિજ પર પણ ગાબડા દેખાવાના શરૂ થઈ ગયા છે, જે ખરેખર ગંભીર બાબત છે। ફ્લાયઓવર બ્રિજ ઉપર ગાબડા પડતા સુરતમાં જહાંગીરપુરાથી તાપી નદી સામેની તરફ એટલે કે ડભોલી તરફ જવા માટે બનાવેલા બ્રિજ પર ગાબડા પડી ગયા છે। ડામરના રસ્તાઓનું ધોવાણ થાય તો સમજી શકાય, પરંતુ આરસીસીના ફ્લાયઓવર બ્રિજ પર પણ એવી જ સ્થિતિ જોવા મળે તો સ્વાભાવિક રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય। લાઈવ બ્રિજ પર ગાબડા ભયજનક સ્થિતિમાં જોવા મળ્યા છે। ભાગ દૂર થઈ જતા સળિયાઓ પણ દેખાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં અકસ્માત સર્જાવાનો પણ ડર રહે છે। વાહન ચાલકોનું ધ્યાન ન રહે અને સળિયા ઉપર તરફ આવી જાય તો અકસ્માત થાય એ વાત ચોક્કસ છે। આરસીસી બ્રિજ પર ડામર લગાડીને કામ ચલાવ્યું। ડભોલી બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલક હાર્દિકે જણાવ્યું કે હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારું ધ્યાન આરસીસીના ફ્લાયઓવર બ્રિજમાં પડેલા ગાબડા પર ગયું હતું। જો કે આપણે આગળ કાર ચાલતી હોય તો આ ગાબડું મોટરસાઇકલ ચલાવનારના ધ્યાન પર પણ ન આવે। આરસીસી દૂર થઈ ગયો હોવાથી હવે ધીરે ધીરે સળિયા બહાર આવી જશે અને અકસ્માત સર્જાઈ શકે છે। સૌથી વધુ ગંભીર બાબત જોવા મળી છે કે બ્રિજ પર કેટલાક ઠેકાણે સિમેન્ટથી રિપેરિંગ થવું જોઈએ તેની જગ્યાએ ડામર લગાડી દેવામાં આવ્યો છે। આરસીસીના રોડ ઉપર ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું હોય તેવું પહેલીવાર જોવા મળ્યું છે। આરસીસી ઉપર ડામર કેવી રીતે ચોંટી શકે? કોર્પોરેશનમાં આ પ્રકારની કામગીરીને કારણે જ અધિકારી અને નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું દેખાઈ આવે છે।